हेलो दोस्तों, केम छो? तो स्वागत है मारा नवा विडियो में। तो आज 27 तारीखे लोकरक्षकनी जे वेबसाइट है एना पर एक अपडेट मुकाई थी कि जेमा एग्जाम वहेला लेवानी है एना विषे बाबत बात करवानी है। तो चलो આપણે ચાલુ કરીએ કે કેવી રીતની એક્ઝામ પેટર્ન રહેશે અને કેવી રીતે ફટાફટ એક્ઝામ લેવાશે એના વિશે નોટિફિકેશન પણ આવી ગઈ છે। તો હું તમને બતાવી દઉં અને આપણું જે પ્લાનિંગ છે એ કેવી રીતે આપણે કરી શકીશું અને ઓછા સમયમાં એક્ઝામ કેવી રીતે હવે પાસ થવાય અને કેવી રીતની રણનીતિ રાખવી એના વિશે ચર્ચા કરીશું। તો ચલો વિડીયો ચાલુ કરીએ। તો દોસ્તો તમે જોઈ શકો છો કે समय खूब ओछो है। रोज 14 कलाक जेटलो समय आपवो पड़शे। नौकरी के व्यवसाय बंद करी लागी जाओ। आपणे जे अनुसार रिविजन करता होय ए रिविजन करतुं रहेवानुं अने जो नथी आवडतुं तो एने फरीथी शीखवानी कोशिश करवानी। एटले चलो आपणे आजे 4 टॉपिकना जे वात छे एनी आपणे चर्चा करीए कि केवी रीते आपणे ओछा समयमां एक्जाम पास। तो दोस्तों તમે સાઈડમાં જોઈ શકો છો કે જે લોકરક્ષકની વેબસાઇટ છે એના ઉપર લખેલું છે કે લોકરક્ષક તથા પીએસઆઈની ભરતી પરીક્ષાનું અંદાજિત સમયપત્રક અંગેની સૂચના। લોકરક્ષક તથા પીએસઆઈની ભરતીની પરીક્ષાનું અંદાજિત સમયપત્રક 12/4/2024 રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે। ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે ઉપરોક્ત અંદાજિત સમયપત્રમાં ઉમેદવાર નીચે મુજબ ધ્યાનમાં લો। લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની પૈકી પીએસઆઈનો ઉમેદવાર શારીરિક કસોટી પ્રથમ લઈને તે પૂર્ણ થતાં તેઓની લેખિત પરીક્ષા લેવાની કાર્યવાહી ધરવામાં આવી છે। તેઓની લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીના બદલે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં થવાની શક્યતા છે। એ જ રીતે લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025ને બદલે જાન્યુઆરી 2025માં લેવાની શક્યતા છે। આનું કારણ એ છે કે જે બોર્ડની પરીક્ષા છે એ ત્રીજા મહિનાના બદલે હવે બીજા મહિનામાં લેવાની છે। એટલા માટે જે આપણી જે એક્ઝામ છે એ બોર્ડની એક્ઝામના કારણે વહેલા પૂરી થઈ જાય એના માટે આ સમય ખૂબ ઓછો રહેવાનો છે। એટલા માટે આ ચર્ચા કરવાની છે કેમ કે એક્ઝામ ડિસેમ્બરમાં લેવાની છે પીએસઆઈની અને કોન્સ્ટેબલની છે એ જાન્યુઆરીની લેવાની છે। પહેલાં હતી ફેબ્રુઆરીમાં પણ હવે જે બોર્ડની 10મા 12માની એક્ઝામ છે એ હવે બીજા મહિનામાં લેવાના કારણે આપણી જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ છે એ વહેલા લેવાની છે। એટલે સમય ખૂબ ઓછો છે। પછી રોજના તમે 14 કલાક જેટલો ટાઈમ આપશો તો જ પાસ થવાશે, બાકી નહીં થવાય। અને જો તમે નોકરી કે વ્યવસાય કરતા હોય તો એ બધું છોડી દો। હવે એક જ વાત કે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તૈયારીમાં લાગી જાઓ, બધું બંધ કરી દો, ખોટો ટાઈમ વેસ્ટ ના કરો। એટલે જે કરતા હોય એ બધું છોડીને હવે તૈયારી પર લાગી જાઓ। અને જો તમને આવડે છે તો એનું રિવિઝન કરો અને નથી આવડતું તો એ તમે શીખવાનું ટ્રાય કરો, 1 વાર 2 વાર 3 વાર તો તમને ચોક્કસ આવડી જશે। અને જો પીએસઆઈનો જે ટાઈમ છે એ હવે જાન્યુઆરીમાં તો એક્ઝામ હોય, કદાચ ડિસેમ્બરમાં રનિંગ બનિંગ બધું પૂરું થઈ જાય તો જાન્યુઆરીમાં એક્ઝામ આવી શકે છે અને કોન્સ્ટેબલની એક્ઝામ છે એ ફેબ્રુઆરીમાં આવી શકે છે। એ રીતનું પહેલાં હતું પણ હવે ચેન્જ થઈ ગયું છે। હવે જોઈએ કે તમે કેવી રીતે આ રણનીતિ રાખીને તમે પાસ કરી શકો છો। મેં થોડું એનાલિસિસ કર્યું છે તો ચલો જોઈએ। તો દોસ્તો તમે જોઈ શકો છો કે જાન્યુઆરીમાં એક્ઝામ છે તો તમે પીએસઆઈમાં 12મો મહિનો કે પહેલો મહિનો હશે શાયદ, અને પોલીસ કોન્સ્ટેબલમાં પહેલો મહિનો હશે। એટલે જો આ બંને મહિનામાં લેવાઈ જાય તો કદાચ 1 2 3 4 5 5 જેવા રવિવાર આવે તો પહેલાં રવિવારે કદાચ પીએસઆઈની લેવાય તો બીજા ત્રીજા રવિવારે કોન્સ્ટેબલની લેવાય। એવી રીતે જાન્યુઆરીમાં ગોઠવાઈ શકે છે એક્ઝામ। તો તમે ધ્યાનથી જોઈ શકો છો કે પહેલો મહિનો બહુ ઇમ્પોર્ટન્ટ છે। એટલે પાસ થવાની રણનીતિ આપણી શું હોવી જોઈએ? તો પહેલાં દોડ આવશે અને લેખિત પછી આવશે। ભાઈ તો પુરુષો માટે 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે અને મહિલાઓ માટે 9.5 મિનિટ છે, 1600 મીટર કરવાનું છે રનિંગ, અને દોડના માર્ક્સ નથી। એટલે આવી રીતનું છે। અને પછી આવશે લેખિત આવશે 12મા મહિનામાં પીએસઆઈમાં, અને કોન્સ્ટેબલની છે એ જાન્યુઆરીમાં આવી શકે છે। વરસાદ 20/10/2024 સુધીમાં પૂરું થઈ શકે છે મારા અંદાજે મુજબ, કેમ કે વરસાદ એ સમયે પૂરું થઈ જાય છે એટલે। અને 15/11/2024માં આસપાસ દોડવાની શરૂઆત થઈ જાય। જેમ કે પીએસઆઈનું જે પહેલું છે, જેને પીએસઆઈમાં ફોર્મ ભર્યું છે કાં તો પીએસઆઈ કોન્સ્ટેબલ બોધ ભર્યું છે તો એ લોકોને પહેલો પીએસઆઈમાં વારો આવી જાય એટલે પીએસઆઈમાં પહેલો વારો આવી જશે। અને પીએસઆઈ માટે દોડનો સમય 9, 10, 11 એટલે કે 3 મહિના જેટલો સમય છે, એટલે કે 80 દિવસ જેટલો સમય છે। તો તમે જો દોડ ના થતી હોય તો ચાલુ કરી દો અત્યારથી। એટલે આ 3 મહિના જ છે, વધારે ટાઈમ નહીં મળે। એટલે કોન્સ્ટેબલ માટે છે 9, 10, 11, 12 અંદાજે 100 દિવસ જેટલો સમય છે, અને પીએસઆઈ માટે 80 દિવસનો છે। એટલે ધ્યાનથી તમે શરૂઆત કરો તો અત્યારે 9, 10, 11, 3 મહિનામાં પોતાનું દોડ પૂરું કરી શકો છો।
પીએસઆઈમાં દોડ પ્લસ પ્રિલિમ પ્લસ મેન્સ આ 3 એક્ઝામ છે અને કોન્સ્ટેબલમાં દોડ અને પ્રિલિમ આ 2 જ એક્ઝામ છે. એટલે ફિઝિકલ પૂરી કરો એટલે તમારે ખાલી પ્રિલિમ 200 માર્ક્સની આવે છે એ જ આપવાની રહે, પછી કોઈ રહેતું નથી. પછી છે સમય કેટલો મળશે. હવે કોન્સ્ટેબલમાં 200 માર્ક્સનું પેપર છે, બરાબર. જેવી તમારે દોડ પૂરું થાય પછી એક્ઝામ આવશે. એક્ઝામ માટે 200 માર્ક્સનું છે અને પીએસઆઈ માટે 300 માર્ક્સનું છે. 200 માર્ક્સના MCQs અને 100 માર્ક્સનું લખવાનું છે, બરાબર. એટલે પીએસઆઈ માટે હવે 120 દિવસનો સમય છે અને કોન્સ્ટેબલ માટે આપણે ઓછો સમય છે. એટલે કે કોન્સ્ટેબલ માટે 5 મહિના છે અને પીએસઆઈ માટે 4 મહિના છે. એટલે તમે ધ્યાનથી જોઈ શકો છો કે 4 મહિના પીએસઆઈના કયા જેમ કે 9મો 8મો પૂરો થઈ ગયો, 9મો 10મો 11 12મો એટલે એટલા 4 મહિના ગણાય. અને કોન્સ્ટેબલ માટે જાન્યુઆરી એટલે 5 મહિના એ ગણી લેવાના. અને વિષયો કેટલા છે કોન્સ્ટેબલમાં? 10 વિષયો છે કોન્સ્ટેબલના અને પીએસઆઈમાં 14 વિષયો છે. એટલે ઓછો સમયમાં વધુ વિષય કરવાના છે અને આમાં 10 જ વિષય કરવાના છે. એટલે વાંધો નહીં આવે. દોડ થઈ જતી હોય જેને એને રનિંગ 2 કલાક કરો રનિંગ એટલે વાંધો ના આવે. અને જેને રનિંગ ના થતી હોય એ 2 ટાઈમ કરો એટલે વાંધો નહીં આવે. અને જે પીએસઆઈમાં છે, પીએસઆઈમાં સેમ જ વસ્તુ છે, દોડ 2 કલાક કરો સવારે. અને જેને 23 મિનિટ થાય છે 24 મિનિટ થાય છે એને વાંધો નથી, એ 2 કલાક કરી સવારે તો ચાલે. પણ જેને 30 મિનિટ 40 મિનિટ એવું થાય છે તો એ 2 ટાઈમ રનિંગ કરવાનું ચાલુ કરી દો તો જ મેળ ખાશે, બાકી તો મેળ નહીં ખાય. એટલે પછી છે તમે કેટલા કલાક વાંચો. તો જો તમે રનિંગ સવારે થઈ જતું હોય તમારે 25 મિનિટમાં 5 કિલોમીટર તો 14 કલાક 12 કલાક 14 કલાક તમે વાંચો તો મેળ ખાશે. અને જો રનિંગ ના થતો હોય તો 2 ટાઈમ કરો એટલે તમારું 8 કલાકનું રીડિંગ થાય. અને રનિંગ 2 ટાઈમ જાઓ, સવારે 2 કલાક અને સાંજે 2 કલાક, 4 કલાક એ બગાડવાના. એટલે 14 કલાકને બદલે 8 કલાક તમારું રીડિંગ થવાનું છે. એટલે એ રીતનું જ પીએસઆઈમાં છે. એટલે તમે ધ્યાનથી જ્યાં સુધી તમારું રનિંગ ના પૂરું થાય ત્યાં સુધી તમારે રીડિંગ પણ પ્રોબ્લેમ થાય. એટલે રનિંગ પહેલાં પૂરું કરી દો ફટાફટ. એટલે જો તમે રનિંગ પાસ કરશો તો જ તમારે એક્ઝામ આપવા મળશે, બાકી તો એક્ઝામમાં નહીં આપવા મળે. એટલે ધ્યાનથી એ જોઈ શકો છો. પછી છે એ તમે આ જે કોન્સ્ટેબલમાં જે સબ્જેક્ટ છે એ કયા છે. તો કોન્સ્ટેબલમાં 10 સબ્જેક્ટ છે, જે ગણિત, રિઝનિંગ, ગુજરાતી, બંધારણ, વિજ્ઞાન, જીકે, કરંટ અફેર, ભૂગોળ, ઇતિહાસ અને વારસો આ બધા સબ્જેક્ટ પીએસઆઈમાં છે. એમાં ખાલી થોડા વધારાના 4-5 સબ્જેક્ટ છે એ બતાવી દઉં તમને કે 14 સબ્જેક્ટ છે. ગણિત, રિઝનિંગ, બંધારણ, જીકે, વારસો, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, જાહેર વહીવટ, કરંટ, ગુજરાતી અને અંગ્રેજી આ 100 માર્ક્સનું છે જે લખવાનું છે. એટલે વાંધો નથી આવતો. એટલે આ રીતનું પેપર છે. તો દોસ્તો આવી રીતે તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી સાથે કરી શકો. જે સાથે કરતા હોય સાથે અને જે અલગ કરતા હોય અલગ. પણ સમય ખૂબ ઓછો છે તો તૈયારી ચાલુ કરી દેજો. ઓછા સમયમાં આવી રીતે મહેનત કરશો તો તમે પાસ થશો. બાકી તો નહીં. જે કવર કરી શકતા હોય સ્કોરિંગ સબ્જેક્ટ હોય એ પહેલાં કરી દેવાના, પછી એનું રિવિઝન કરતું રહેવાનું. અને જે ના ફાવતા હોય એના ઉપર થોડું ધ્યાન આપવાનું, શીખવાનું. બધા સબ્જેક્ટ કરશો તો જ પાસ થવાશે, બાકી નહીં થવાય. કેમ કે અત્યારે એવું છે કે કોમ્પિટિશન બહુ વધારે છે અને આ વખતે તો દોડના માર્ક્સ પણ નથી, તો એના કારણે બધા કેમની બહાર થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી બધા સબ્જેક્ટ કરવા ખૂબ જ જરૂરી છે. અને મેથ્સ રિઝનિંગ ખાસ કરો. અને બંધારણ સબ્જેક્ટ છે એ કવર થઈ શકે છે. એટલે બંધારણના 30 ગુણ કોન્સ્ટેબલમાં છે અને 25 પીએસઆઈમાં છે. તો તમે બંધારણમાં સારું સ્કોર કરી શકો છો અને મેથ્સ રિઝનિંગમાં સારો કોર્સ કરી શકો છો. તો આવી રીતે તમે મહેનત કરો તો પાસ થઈ જવાશે. અને એક્ઝામ છે એ ડિસેમ્બરમાં લેવાઈ જશે. કેમ કે હવે તો વરસાદ પૂરું થવા આવ્યો, વરસાદ બહુ ખાસ આવશે નહીં. એટલે 11મા મહિનામાં રનિંગ સ્ટાર્ટ કરી દેશે 15 તારીખ જેવું આસપાસ. કેમ કે અત્યારે નવા ફોર્મ ભરાય છે, તે ફોર્મ ભરાઈ જાય પછી નવી બેઠકો કેવી રીતે લેવાના, છોકરાઓ કેવી રીતે રનિંગ કરાવવાની, એટલે પહેલાં પીએસઆઈનો વારો આવી જશે. એટલે જેને પીએસઆઈનું ફોર્મ ભર્યું છે એના માટે સમય ખૂબ જ ઓછો છે. અને રનિંગ ના થતી હોય રનિંગ ચાલુ કરી દેજો. કેમ કે હવે ટાઈમ નથી. એટલે 4 મહિના એક્ઝામ માટે 3 મહિના રનિંગ માટે. એટલે રનિંગ પહેલાં આવી જશે. એટલે ફટાફટ રનિંગ ના થતું હોય તો 2 ટાઈમ ચાલુ કરી દો. સવાર સાંજે 2-2 કલાક દોડો. એટલે જેને 30 મિનિટ આવતી હોય એ 2 કલાક દોડે. જેને 25 મિનિટમાં પૂરું થઈ જતું હોય 5 કિલોમીટર એને વાંધો નથી. એટલે એને સ્ટડીમાં થોડો ટાઈમ કવર થઈ જાય. બસ આવી રીતે તમે પોતાની રાખો. અને નોકરીથી જો નોકરી ચાલુ હોય ને તમે એમ વિચારતા હોય કે મારે નોકરી ચાલુ છે એની સાથે પાસ થઈ જવાશે, તો એવું થતું નથી. કેમ કે નોકરીની સાથે સાથે
હવે ટાઈમ નહીં મળે કેમ કે તમારી જો 12 થી 14 કલાકની વાંચવાની જે બે મેથડ હશે એ જ કામ લાગશે. બાકી તમે એમ વિચારશો કે હું 2-3 કલાક વાંચું ને પાસ થઈ જવાશે, તો એવું નહીં થાય. કેમ કે અત્યારે બધા તૈયારી કરે છે, જૂના તૈયારી કરે છે, નવા તૈયારી કરે છે, વર્ષો પહેલાંથી તૈયારી કરે છે. તો એ બધાની કોમ્પિટિશનમાં આપણો ચાન્સ નહીં આવે. એટલે બને ત્યાં સુધી બધાની મેથડનો જોઈને કોમ્પિટિશન કેટલી છે એ જોઈને તૈયારી કરવી. કેમ કે અત્યારે 15 લાખ જેવા તો ફોર્મ ભરાઈ ગયા હશે અને અત્યારે નવી ચાલુ થઈ છે એટલે એમાં ગણી લેવાના 3-4 લાખ જેવા બીજા, એટલે સમજી લો કે 18 લાખ જેવા ફોર્મ ભરાયા હશે અને એટલા સામે આપણે પડકાર આપવાનો છે. અને આ બધા રનિંગમાં 5 લાખ નીકળી જાય, ચલો 5 લાખ નીકળી જાય તો 13-14 લાખની તો કોમ્પિટિશન રહેવાની છે એક્ઝામમાં. એટલે એ 13-14 લાખમાં આપણો 12,000 જેટલી ભરતી છે. એટલે સમજો કે 1,000માં આપણો વારો છે. 1,000માં 1 જણ લેવાના, 1-2 જણ લેવાના છે. એટલે ધ્યાનથી મહેનત કરો અને પ્રેક્ટિસ કરો રનિંગની અને એક્ઝામની તૈયારી ફટાફટ કરો. અને એક્ઝામ નજીક આવી ગઈ છે તો આવી રીતની તમે પોતાની રણનીતિ ટાઈમ ટેબલ બનાવો. મારું ટાઈમ ટેબલ તમારે જોઈતું હોય તો તમે કોમેન્ટ કરજો તો હું તમને ટેલિગ્રામ પર પ્રોવાઈડ કરી દઈશ. કેમ કે આપણી ટેલિગ્રામ ચેનલ છે તે જોઈન કરી લેજો. ચેનલ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો ચેનલ જોઈન કરી લેજો. અને ત્યાં અપડેટ આપતો રહું છું. અને જે હસમુખભાઈ સાહેબે 3 પેપર લીધા છે એના મેં PDF પણ મૂકી દીધી છે એમાં. અને નવી જે અપડેટ આપતી હોય છે એ એમાં હું મૂકતો રહું છું, તો જોતા રહેજો. અને આવી રીતે ચેનલ પર બન્યા રહો અને મને સપોર્ટ કરતા રહો. તમારો સપોર્ટ થોડો સારો મળ્યો છે એટલે આપણે વિડીયો બનાવીએ છીએ રેગ્યુલર. બાકી આપણે વિડીયો બનાવતા નહીં જો સપોર્ટ ના મળ્યો હોત તો. અને આવી રીતે સપોર્ટ કરતા રહો, વિડીયો શેર કરતા રહો. અને નવા ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરતા રહો. અને અગાઉ જે IMP ટોપિકના જેટલા બી આ સબ્જેક્ટ છે, ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, વારસો, બંધારણ, મેથ્સ, રીઝનિંગ, એ બધાના ટોપિકના IMP મેં વિડીયો બનાવ્યા છે તો અગાઉ જોઈ લો તમે, તો તમને ઉપયોગી થશે. તો આવી રીતે નવી વિડીયોની અપડેટ્સ હું આપતો રહું છું. તો આવી રીતે બન્યા રહો વિડીયોમાં અને મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.